નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં ધોરણ 12 કોમર્સ વિષય છે નામાના મૂળતત્વો એકાઉન્ટ્સ ભાગ 2 જેનું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો અને એ પણ આપણે અસાઇનમેન્ટમાંથી એનું સોલ્યુશન કરવાનું છે તે પહેલાં મિત્રો આ ચેપ્ટરમાંથી ડિબેન્ચરના ચેપ્ટરમાંથી એક જ દાખલો 3 માર્કની અંદર આપણને પૂછાય છે. વિભાગ સીમાંથી આપણને દાખલો પૂછાતો હોય છે જેમાં આમ નોંધનો દાખલો મિત્રો પૂછાય છે. ડિબેન્ચરની આમ નોંધ અને એ દાખલો આપણને ત્યારે જ આવડી શકે કે એની જે આમ નોંધો આવે છે એ આમ નોંધો આપણે સમજી લઈ તો આપણને એ 3 માર્કનો દાખલો આપણને આવડી શકે. અને હાલના અભ્યાસક્રમ મુજબ મિત્રો આ દાખલો છે તમે ઓપ્શનમાં પણ કાઢી શકશો, છતાં આપણે આ દાખલાની સમજ આપણે મેળવી લઈ. જો આપણને આમ નોંધ યાદ રહી જતી હોય તો આપણે આ દાખલો ગણી શકીએ. તો મિત્રો સૌપ્રથમ આપણને 6 પરિસ્થિતિઓ આપી હોય. અહીંયા મેં 4 પરિસ્થિતિઓ લખી છે, 2 પરિસ્થિતિઓ આપણને એમને આવડી જશે. તો આપણે એક પછી એક પરિસ્થિતિઓ સમજી લઈ. મિત્રો 3 માર્કનો દાખલો છે ને 3 આમ નોંધ આપણે કરવાની થાય. અને 3 આમ નોંધ કરવા માટે દાખલાની અંદર આપણને કઈ પરિસ્થિતિ આપી છે એ મુજબ આપણે 3 આમ નોંધ કરવાની થાય. એક પછી એક આપણે જોઈ. શરત નંબર 1 જેની પરિસ્થિતિ છે કે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડે છે અને કેવી રીતે પરત કરે છે એ એની પરિસ્થિતિ થઈ. તો પહેલી શરતમાં પરિસ્થિતિ કે ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે જ પરત કરવા. 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો 100 રૂપિયા લેખે જ રૂપિયા લેવા અને પાછા પણ 100 જ રૂપિયા આપવા. એટલે એને મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય અને મૂળ કિંમતે પરત કર્યા કહેવાય. આવું દાખલાની રકમમાં આપણને કહીએ કે 100 રૂપિયા લેખે બહાર પાડ્યા છે અને 100 રૂપિયા લેખે એટલે કે મૂળ કિંમતે જ પરત કર્યા છે એવું આપણને કહેવામાં આવે. તો આ 3 આમ નોંધ યાદ રાખવાની છે. 3 આમ નોંધ એટલે કુલ 4 આમ નોંધ થાય છે. એમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે 2, ડિબેન્ચર પરત કરતી વખતે 1 અને ડિબેન્ચરના નાણાં ચૂકવતી વખતે ચૂકવણી વખતે 1. એમ કરીને કુલ 4 આમ નોંધ આપણે લખવાની થાય દરેક પરિસ્થિતિઓમાં. એમાં છેલ્લી આમ નોંધ છે એ દરેક પરિસ્થિતિઓ માટે કોમન રહેશે, એક સરખી જ આવશે. છેલ્લી આમ નોંધ તો આખું બંધ કરીને લખી જ નાખવાની કોઈ પણ પરિસ્થિતિ હોય. જો ડિબેન્ચર બહાર પાડતી વખતે પહેલી આમ નોંધ બહાર પાડો એટલે તરત જ નાણાં આપણને મળે સીધા જ અહીંયા. એટલે બેંક ખાતે ઉધાર તે અહીંયા કોઈ અરજી મંજૂરી હપ્તો નથી એટલે આપણે 2 શબ્દો ભેગો લખશું. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. જેટલા લેખે બહાર પાડ્યા હોય એ જ રકમની ગણતરી, એ જ રકમનો ગુણાકાર કરી અને રકમ અહીંયા આવશે. એની બીજી આમ નોંધ અરજી મંજૂરી ખાતું બંધ કરવાનું, જમા છે એટલે ઉધાર કરવાનું. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર અને તે લઈ જવાનું ક્યાં? તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. ખાલી જગ્યા ટકાનો મતલબ કે રકમની અંદર ડિબેન્ચરનું નામ આપણને આપ્યું હોય, ટકાવારીમાં નામ આપ્યું હોય. કોઈ દાખલામાં 8% ડિબેન્ચર કીધું હોય, કોઈ દાખલામાં 9% ડિબેન્ચર કીધું હોય. જેટલા ટકાના ડિબેન્ચર રકમમાં આપણને કીધું છે એ અહીંયા લખવાનું. તે 8% ડિબેન્ચર ખાતે જે આપ્યું હોય તે જોજો. એક પછી એક આમ નોંધ, દરેક આમ નોંધની જમા અસર છે એના પછીની આમ નોંધમાં ઉધાર થતી જશે. જો અહીંયા અરજી મંજૂરી જમા થતું, અરજી મંજૂરી ઉધાર થયું. અહીંયા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતું જમા થયું તો ત્રીજી આમ નોંધ, એના પછીની આમ નોંધ ત્રીજી આમ નોંધ કહેવાય. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર અને એ રૂપિયા આપણે હોલ્ડર્સ ડિબેન્ચર ધારકને આપણે આપવાના થશે
તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. હજી આપણે આપ્યા નથી, ખાલી હિસાબ જ કર્યો છે. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. અને ચોથી આમ નોંધ, હવે આ હોલ્ડર્સને નાણાં આપણે ચૂકવી દઈએ છીએ, એટલે આ હોલ્ડર્સ છે એ લેનાર છે, એટલે હોલ્ડર્સ અહીંયા જમા થયું. અહીંયા શું થશે? ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર નાણાં ચૂકવી એટલે રૂપિયા જાય તે બેંક ખાતે જમા. છેલ્લી આમ નોંધમાં હોલ્ડર્સને આપણે ચૂકવવાના થાય, ચૂકવી દઈએ છીએ, એટલે એ જ આમ નોંધ દરેક પરિસ્થિતિમાં આવશે. જોજો ફરક થોડો માઇનર ફરક જ આવશે. બીજી શરત, ડિબેન્ચર વટાવથી બહાર પાડવા જો અને મૂળ કિંમતે પરત કરવાના. પરત કરવાના તો મૂળ કિંમત જ છે. પરત કરવાના મૂળ કિંમત છે એટલે છેલ્લી બે આમ નોંધમાં કાંઈ ફરક ન આવે. ઉપર મૂળ કિંમતે પરત કર્યા તો અહીંયા મૂળ કિંમત જ પરત કરવાના છે, એટલે એની નામ નોંધ ઉપર મુજબ જ આવશે. પેલી બે આમ નોંધમાં જ ફરક આવશે, કારણ કે વટાવથી બહાર પડ્યા છે, એટલે એમાં પેલી આમ નોંધમાં ક્યાંય ફરક નહીં આવે. જો આ પેલી આમ નોંધ છે એ દરેક પરિસ્થિતિમાં સરખી જ આવશે. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. પણ રકમની ગણતરી શું કરવાની? ગુણાકારમાં. જેટલા ડિબેન્ચર બહાર પડ્યા છે એની ગુણાકાર કેનો કરવાનો? તો કે મૂળ કિંમતે બહાર પડ્યા હોય તો મૂળ કિંમતનો ગુણાકાર કરવાનો. વટાવથી બહાર પડ્યા હોય તો વટાવ બાદનો ગુણાકાર કરવાનો. 10% વટાવ કીધા હોય તો 100 રૂપિયામાંથી 10% 10 રૂપિયા બાદ કરી નાખવાના, 90 રૂપિયાનો ગુણાકાર કરવાનો. પ્રીમિયમથી બહાર પડ્યા, પ્રીમિયમ એટલે વધારે, 10% પ્રીમિયમથી બહાર પડ્યા એટલે 110 લેખે બહાર પડ્યા હોય તો પેલી આમ નોંધમાં 110નો ગુણાકાર કરવાનો. આવી રીતે યાદ રાખવાનું. એટલે વટાવથી બહાર પડ્યા એટલે પેલી આમ નોંધ એની નહીં આવશે, ખાલી ગણતરી રકમમાં જ ફેર આવશે. બીજી આમ નોંધમાં ફરક શું આવશે? વટાવ ખાતું એક ઉધાર થઈ જશે, બાકી બે હશે એમની એમ રહેશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. મિત્રો, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જેટલી આમ નોંધમાં આવે ને બધામાં ગુણાકાર છે ને મૂળ કિંમતનો જ થશે. 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડ્યો હશે તો 100 રૂપિયાનો જ ગુણાકાર થશે. અને આ બધો ગુણાકાર બધી આમ નોંધમાં કેની હેર થાય? તો કે ડિબેન્ચરની સંખ્યા આયરે. કેટલી સંખ્યામાં ડિબેન્ચર બહાર પડ્યા છે એ સંખ્યાનો ગુણાકાર બધા હેર થશે બધી આમ નોંધમાં. મૂળ કિંમતનો, વટાવ બાદનો, પ્રીમિયમ સહિતનો. પણ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર છે અહીંયા હંમેશા બધે મૂળ કિંમતનો જ ગુણાકાર થશે. જેમ આપણે શેરમૂડીના ચેપ્ટરની અંદર ઇક્વિટી શેરમૂડી ખાતું જમા કરતા અહીંયા મૂળ કિંમત જ આપણે લેતા ધ્યાનમાં, એવી રીતે ડિબેન્ચરમાં મૂળ કિંમત જ ધ્યાનમાં લેવાની થશે. એટલે ફરક આવ્યો ખાલી વટાવ ખાતું ઉધાર થયું, બાકી બે અસર એમની એમ જ રહેશે. આ બે અસર તો બધી આમ નોંધમાં એમની એમ જ રહેશે, વધારાનું થોડું આવતું જશે. એટલે બે પાછળની બે આમ નોંધ પરત કરતી વખતે ઉપર મુજબ આ જ આમ નોંધ આવશે, નાણાં ચૂકવણીની પણ ઉપર મુજબ. ત્રીજી શરત, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. જો પરત કરવાના મૂળ કિંમતે એટલે પરત કરતી વખતે, નાણાં ચૂકવતી વખતે બેયમાં આમ નોંધ સેમ ટુ સેમ આવશે. મૂળ કિંમતે પરત કરવાના છે, પણ બહાર પાડવાની આમ નોંધ છે પ્રીમિયમથી બહાર પાડી છે, એટલે ફરક આવશે બીજી આમ નોંધમાં. પેલી આમ નોંધમાં તો એકેય પરિસ્થિતિમાં ફરક નહીં આવે. પેલી આમ નોંધ આ જ રહેશે, પણ આમાં ગણતરી કઈ રકમની આવશે? ગુણાકાર. પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે પ્રીમિયમ સહિત. 100 રૂપિયાનો ડિબેન્ચર છે અને 10% પ્રીમિયમે બહાર પાડે છે તો પ્રીમિયમ એટલે ઉમેરી દેવાનું 100માં 10 રૂપિયા. 110 રૂપિયા લેખે બહાર પાડી છે તો 110 રૂપિયા લેખે આપણને મળતા હોય, એટલે પેલી આમ નોંધમાં ગુણાકાર 110નો આપણે કરવાનો થાય. બીજી આમ નોંધમાં ફરક શું આવે? આ બે અસર તો આવી જ બધી આમ નોંધમાં આવશે. બીજી આમ નોંધમાં ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. વધારાનું, જો વટાવથી બહાર પાડો તો વટાવ ખાતું ઉધાર થાય, પ્રીમિયમથી બહાર પાડો તો પ્રીમિયમ ખાતું જમા થાય. અહીંયા પ્રીમિયમનું નામ આપણે આપવાનું થશે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. શું નામ આપવાનું? તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એવું નામ આપણે આપવાનું થશે.
પરત કરતી વખતે આમ નોંધ ઉપર જે છે એ જ આવશે. નાણાંની ચૂકવણી વખતે ઉપર છે એ જ આવશે. શું કામ એ જ આવશે? કારણ કે મૂળ કિંમતે પરત કરી છે એટલે. હવે ફરક આવશે. જો ચોથી શરત, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પરત છે એ મૂળ કિંમતે નથી કરવાના. જો પરત પ્રીમિયમથી કરવાના છે. તો ફરક શું આવશે? પહેલી આમ નોંધમાં કાંઈ ફરક નહીં આવે. મૂળ કિંમતે બહાર પાડવાના છે. કોપી ટુ કોપી પહેલી આમ નોંધ, મૂળ કિંમતનો જ ગુણાકાર થશે. પરત પ્રીમિયમથી કરવાના છે એટલે બીજી આમ નોંધમાં ફરક આવે. શું ફરક આવશે? તો કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તો આપણે ઉપર કરતા જ, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા પણ ઉપર કરતા. આ બે અસર તો બધી આમ નોંધમાં આવશે. ફરક આટલો આવશે કે આ બે અસર ઉમેરી દેવાની થાય. ઉધાર અસર ને એક જમા અસર ઉમેરી દેવાની. ક્યારે? કે જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમથી કરતા હોય ને ત્યારે. ડિબેન્ચર પરત પ્રીમિયમથી કરતા હોય ત્યારે બીજી આમ નોંધમાં બે અસર ઉમેરવાની, ઉધાર અને જમા. કઈ? ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ બે અસર ઉમેરી દેવાની. કોઈ પણ વખતે ખાલી મૂળ કિંમત બહાર પાડ્યા હોય પરત પ્રીમિયમથી કરવાના હોય ત્યારે મૂળ કિંમતવાળી આમ નોંધમાં છે આ બે અસર ઉમેરવાની. અહીંયા એમ કીધું હોય ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને પરત પ્રીમિયમથી કરવા, તો વટાવવાળી જે બીજી આમ નોંધ છે ને આ આખી આમ નોંધ લખ નાખવાની, એમાં આ બે અસર ઉમેરી દેવાની. એટલે અહીંયા શું થશે? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. એ ઉમેરી દેવાની. એવું કીધું હોય છઠ્ઠી શરતમાં કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. તો પ્રીમિયમથી બહાર પાડવા વાળી જે આમ નોંધ છે આની બીજી આમ નોંધ, આખી આમ નોંધ લખ નાખવાની, એમાં આ બે અસર ઉમેરી દેવાની. એટલે શું થાય? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ બે અસર ઉમેરી દેવાની. અને પરત કરતી વખતે ઉપર મુજબ નહીં આવે. અહીંયા એક વધારાની જમા અસર આવી. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મૂળ કિંમત તો આપવાની છે, એની હારે પ્રીમિયમની રકમ પણ આપવાની છે. એટલે બે ઉધાર થશે. જો અહીંયા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. અને ચોથી આમ નોંધ તો બધામાં જે છે એ જ રીતે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. તો મિત્રો અહીંયા આપણે 6 પરિસ્થિતિ જોઈ. આ 4 પરિસ્થિતિ છે અને બાકીની 2 મેં તમને કીધું કે આમાં જ ફેરફાર આવે. પરત પ્રીમિયમથી જ કરવાના હોય પણ બહાર પાડવામાં 3 રીતે પાડતા હોય. મૂળ કિંમતે બહાર પાડતા હોય, પ્રીમિયમથી પરત કરતા હોય. આ બે અસર યાદ રાખવાની વધારાની. વટાવથી બહાર પાડતા હોય, પ્રીમિયમથી પરત કરતા હોય ત્યારે એ બે અસર વટાવવાળી આમનોંધમાં ઉમેરી દેવાની, બીજીમાં જ ખાલી. પ્રીમિયમથી બહાર પાડતા હોય ને પરત પ્રીમિયમથી કરતા હોય ત્યારે આ બે અસર આ પ્રીમિયમવાળીમાં ઉમેરી દેવાની. આમાં ઉમેરો એટલે મિત્રો જ્યારે જમા ત્રીજી આમ નોંધ કરો ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું છે ને એ પરત કરતી વખતે ક્યાંય આવે નહીં. એમાં ક્યાંય નહીં લેવાનું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું લેવાનું, પણ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ક્યાંય જમા થાય, ઉધાર થાય નહીં, પછીની આમ નોંધમાં ન થાય. રેડી? તો આ 6 પરિસ્થિતિઓ છે મિત્રો. આ 6 પરિસ્થિતિઓ તમે યાદ રાખી લ્યો તો તમને ડિબેન્ચરનો વિભાગ C માં પૂછાતો દાખલો આપણને આવડી શકે.
જો મિત્રો આમાં અસાઇનમેન્ટમાં એક દાખલો આપણે જોઈ, પ્રશ્નપત્ર નંબર 1માં વિભાગ સી નો દાખલા નંબર 36, સત્યમ લિમિટેડે તારીખ 1/7/20 રોજ ₹100 એક એવા 8% ટકાવારી આપી છે. જો નામ ડિબેન્ચરનું 8%, ₹100 એક એવા એટલે ₹100 મૂળ કિંમત છે. 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, કહી દીધું છે ને, મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે પરત કેવી રીતે કરે છે? તારીખ 30/6/26 રોજ ડિબેન્ચર દીઠ ₹115 કિંમતે પરત કરવાના છે. 115 કિંમત એટલે ₹100 મૂળ કિંમત હતી, પરત 115 કરવાના છે, એટલે પ્રીમિયમથી પરત કરે છે. એટલે મૂળ કિંમતે બહાર પાડે છે અને પ્રીમિયમથી પરત કરે છે. ચોથી શરત, આ ચોથી શરતની 4 આમ નોંધ આપણે લખવાની થશે. અહીંયા ચોથી શરતની 4 આમ નોંધ આપણે અહીંયા જોઈ. પ્રશ્નપત્ર નંબર 1 વિભાગ સી એનો દાખલા નંબર 36, તારીખ છે મિત્રો, એટલે તારીખની કોલમ લખવાની આપણે. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. પહેલી આમ નોંધ જો મિત્રો, પહેલી 2 આમ નોંધ રહીને બહાર પાડવાની છે. એટલે બહાર પાડવાની તારીખ 1/7/2020 આપી છે. 1/7/20 પહેલી 2 આમ નોંધમાં 1/7/20 લખવાની અને બાકીની બીજી 2 આમ નોંધમાં પરત કરવાની તારીખ 30/6/26. તો બહાર પાડવાની આમ નોંધ પહેલી શું આવે? ઉપર મુજબ, એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. અહીંયા ગણતરી કરી નાખવાની, કેટલા ડિબેન્ચર બહાર પાડે છે રકમમાં જુઓ તો કે 12,000 ડિબેન્ચર બહાર પાડે છે, એટલે ગુણાકાર 12,000 કરવાનો. કેવી રીતે બહાર પાડે છે? મૂળ કિંમતે બહાર પાડતા હોય તો મૂળ કિંમતનો ગુણાકાર કરવાનો, વટાવથી બહાર પાડતા હોય તો વટાવ બાદ કરીને ગુણાકાર કરવાનો, પ્રીમિયમથી બહાર પાડતા હોય તો પ્રીમિયમ ઉમેરીને ગુણાકાર કરવાનો. તો અહીંયા મૂળ કિંમતે બહાર પાડે છે ₹100 એની મૂળ કિંમત છે, એટલે ગુણાકાર ₹100 કરવાનો. એટલે અહીંયા આપણે આવશે 12 લાખ રૂપિયા. બીજી આમ નોંધ આ જ તારીખની બીજી આમ નોંધ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પરત પ્રીમિયમથી કરે છે, એટલે આમ નોંધ આવશે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર અહીંયા કઈ રકમ લેવાની? તો કે ઉપર જેટલી જમા અરજી મંજૂરીની થઈ છે એ જ રકમ આપણે અહીં લખી નાખવાની. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ નુકસાન ખાતે ઉધાર. આ કેટલા રૂપિયા લેવાના? તો કે 12,000 ડિબેન્ચર છે, ગુણાકાર તો બધાને 12,000 જ કરવાનો. પરત પ્રીમિયમ નુકસાન એટલે કે આપણે ₹100 લીધા હતા ને પાછા કેટલા દેવાના છે? તો કે 115 દેવાના છે. તો આપણે જેટલા વધારાના રૂપિયા દઈ ને આપણું નુકસાન કહેવાય. ₹100 લીધા હતા ને ₹100 પાછા દઈ ત્યાં લગી આપણે કાંઈ વાંધો નથી, પણ ₹100 લઈ છે ને 115 પાછા દઈ છે તો વધારાના કેટલા આપી છે? ₹15. તો એ ₹15 પરત પ્રીમિયમ કહેવાય. એ પરત પ્રીમિયમય કહેવાય ને પરત પ્રીમિયમ નુકસાન પણ કહેવાય. બેમાં સરખી રકમ જ આવશે. એટલે 15નો ગુણાકાર કરવાનો થશે. 12,000 ગુણ્યા 15ની ગણતરી કરો ₹1,80,000 પરત પ્રીમિયમ નુકસાન થયું. 1,80,000 તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર રકમમાં આપણે કીધું છે 8%ના ડિબેન્ચર, એટલે અહીં લખવાનું તે 8%ના
ડિબેન્ચર ખાતે, અને 8% ડિબેન્ચર ખાતે મૂળ કિંમત જ લખવાની હોય. અહીંયા આપણે મૂળ કિંમતનો જ ગુણાકાર કરેલો છે. જો 12,000 ગુણ્યા 100 એટલે અહીં ગુણાકાર કરવાની જરૂર નથી. મૂળ કિંમતનો જ ગુણાકાર કરેલો 12 લાખ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો કે જેટલું ડિબેન્ચર પરત પ્રીમિયમ નુકસાન હોય ને એટલું જ પરત પ્રીમિયમ બે સરખી જ રકમ હોય. એટલે અહીંયા ગણતરી કરી લીધી હોય એટલે એ જ રકમ અહીંયા મૂકી દેવાની. બીજી આમ નોંધ પૂરી. હવે ત્રીજી આમ નોંધ પરત કરતી વખતે, તો કે ક્યારે પરત કરવાના છે? 30/6/26. એટલે છેલ્લી બે આમ નોંધમાં તારીખ લખવાની 30/6/26. કઈ આમ નોંધ આવશે? તો કે 8% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. આ બેમાં કઈ રકમ લખવાની? ઉપર જે બે જમા થઈ હોય ને એ જ અહીંયા ઉધાર થાય. એટલે બે જમા થઈ 12 લાખ મૂળ કિંમત આપવાના છે, પ્લસ વધારાનું આપણે એને 1,80,000 પ્રીમિયમ આપવાનું છે. અને કુલ રકમ આપણે આપવાની થાય તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કુલ રકમ કેટલી થાય? તો કે 13,80,000 રૂપિયાની થાય. 13,80,000 રૂપિયા આપણે એને આપવાના થશે. અને છેલ્લી આમ નોંધ, આજ તારીખ 30/6/26 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હોલ્ડર્સ ઉપર જેટલા હોલ્ડર્સ જમા થયા હોય એટલા જ અહીંયા ઉધાર કરવાના, પછી રકમ ઉતારતી જ જવાની છે. છેલ્લી બે આમનોંધમાં તો રકમની કાંઈ ગણતરી જ નહીં આવે. ઉપરની આમનોંધમાંથી ઉતારતી જવાની રકમ સીધી. ઉપર જે જમા થયું છે ઉધાર કરવાનું છે. તો અહીંયા મિત્રો આ દાખલો પૂરો થાય. આવી રીતે આ 4 આમનોંધ આપણે લખવાની થાય અને 4 આમનોંધની ગણતરી આવી રીતે આપણે કરવાની થાય. પણ આ ક્યારે આવડી શકે આપણને? કે જ્યારે આ પરિસ્થિતિઓની આમનોંધો છે આપણે યાદ રાખીએ તો પહેલું કામ તમારે મિત્રો એ કરવાનું છે કે આ બધી જ આમનોંધો તમારે પાકી કરવાની રહેશે. 10 વખત લખી નાખવાની એટલે પાકી થશે, અને પછી આપણને આ દાખલો છે એ આવડી શકે. રેડી? એટલે મૂળ પરિસ્થિતિ મુજબ જ આપણે અહીંયા આમનોંધ કરવાની થાય. એ રકમમાં જોઈ લેવાનું કઈ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની આમનોંધ આપણે અહીંયા લખવાની હોય.